હાલો ફ્રેન્ડ, કેમ છે બધા? મજામાં મજામાં જ છો ને? જો આપણે આવી ગયા છીએ વાડીએ. વાડી એટલે કે આપણે બે વાડી છે કે અમારા જે કાકા છે બે વાડી રાખી છીએ, એટલે બીજી વાડી આપણે આવી ગયા છે. એક વાડીએ તો આપણે ખૂટાને એવું છે એ ખોડીને કામ કરી દીધું છે, કારણ કે ખૂટા ખોડવા માટે ખૂટા ખોડવા પડે, કારણ કે રોજ અને ભૂંગણા ને એવું અમારે આ બાજુ અસો વધારે હોય ડેમ કાંઠાની અંદર, એટલે આપણે ખૂટા છે ખોડીને પછી એમાં તાર બાંધીને પછી ઘણા લોકોને તે ખ્યાલ જ હશે ઝટકા મશીન મૂકવામાં આવે છે, તો આપણે ઝટકા મશીન મૂકવાનું છે, એટલે માટે અત્યારે ખૂટાનું ખોડવાનું કામ ચાલુ છે બીજી વાડીએ. અને એક વાડીએ તો આપણે ખોડી આવ્યા, તમને ખબર છે, શેરના વિલોગ આપણે બનાવેલો હતો તે તમે જોયો હતો. અને અત્યારે આપણે આવી ગયા છીએ બીજી વાડીએ. તો આ વાડીએ કામ ચાલુ થઈ ગયું છે, કારણ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, તમે પાછળ જોવો છો વાદળા ને એવું જો થઈ ગયું છે. તો વરસાદનું કામ તો ભાઈ ચાલુ થવાનું છે, મતલબ તે આંબાલાલ કહે ને એની ઘોડે કે 20 થી 25 તારીખની આગાહી છે. તો જો આપણે બીજી વાડી આવી ગયા છીએ. તો ગરેડિયું વાળી જ વાડી છે, કારણ કે ગરેડિયામાં નાખ્યું પડે, આપણે વાળવો તાર બાંધવાનો હોય ને, એટલે તાર માટે ગરેડિયું ફિટ કરવી પડે. હવે આપણે તો મોડા જાગીએ એટલે, અને મારા કાકા અને મારા કાકી ની બધા છે એ લોકો ખૂટા ખોડવા મળ્યા છે જો, અને એની અંદર તાર ફિક્સિંગ કરવાનો રહેશે, તાર બાંધવાના છે. તાર બાંધીને પછી ઝટકા મશીન મૂકવાનું હોય, જેથી કોઈ પણ જનાવરો હોય કે રોજડાનો આ બાજુ રસ્તો વધારે અસો છે, એટલે જે અડે એટલે તેને શોર્ટ લાગે એટલે ઓછા આવે, અને આપણે જે મોલાતો હોય એનું નુકસાન ઓછું થાય. તો આ રીતની કામગીરી ચાલુ થઈ ગઈ છે, કારણ કે વરસાદનું વાતાવરણ ફૂલ ભરાઈ ગયેલું છે. અને આંબાલાલે તમને તો ખ્યાલ જ છે કે આંબાલાલે આગાહી કરેલી છે 24 થી 25 તારીખ સુધીમાં વરસાદ ગુજરાતની અંદર થશે, ખૂબ સારો વરસાદ થશે, તો આગાહી છે. અને જો આ કામગીરી ચાલુ છે અત્યારે આ રીતની. મારા કાકા ખૂતર નાખવા મળ્યા છે, આપણે જે જાગીને હાલ્યા આવી છે કે ટોલા શેટેથી ઠેઠ આ શેડા સુધી તો ખૂતર નાખી દીધા છે. અને આપણે નીરા હાથે જાગીને આવ્યા છે, અડધા ખૂટા ખોડાઈ ગયા, એટલે એનો મતલબ એમ થાય કે આપણે ખેતી ન કરી દઈએ, વહેલા જાગીને ઊભું થવું પડે તો ખેતી થાય, કારણ કે 10 વાગ્યે જાગીને આવી એટલે ખેતી ન થાય. જો આ સવારના આમ જો ટોલા શેડેથી આ શેડા સુધી ખૂટા નાખી દીધા, અને આપણે જે જાગીને આવ્યા એટલે આપણેથી ખેતી ન થાય. જો ખૂટા આવી ગયા છે, અને મારા કાકા નાખવા મળ્યા છે. જો હારી બેન પણ હારી લેતા આવ્યા છે. જો તો આ રીતનું છે કામગીરી. વાડીની વાત કરીએ તો વાડીમાં જે ઢેફા પડ્યા છે, આની અંદર જે થાંભલો હાંકવાનો છે, થાંભલો હાંકીને પછી આની અંદર સાહ પાડવામાં આવશે. સાહ પાડીને પછી આપણે ખાતર છે કે કપાસ્યા છે એ નાખવાના રહેશે. અને જે ઝૂંપડી પણ રેડી કરવાની બાકી છે. જો ઝૂંપડી પણ હાવ આખું ચોમાસું ગયું એટલે ગઈ સિઝન આખી ગઈ, એટલે જો ઝૂંપડી ભાંગલ તૂટલ થઈ ગઈ છે. પણ આની અંદર કાગળ ને એવું કંઈક નાખવું પડે તો જ સારું થાય. ઝૂંપડી પણ સારી કરવાની છે, અને આગળ જો ખૂટાનું જે બાકી છે આ સુધી તો ખૂટા પણ નાખવાના બાકી છે. અને અહીંયા આપણે મૂકવાનું છે ઝટકા મશીન. હરીબેનને જો મજા આવે વાડીમાં આવે ને એટલે જો રમવા મળે છે. જો એને બહુ મજા આવે વાડીમાં. જો મજા આવે છે આરો મજા આવે છે? મજા આવે છે તને? અહીંયા મશીન મૂકવાનું છે આપણે. ખૂટાની કામગીરી ચાલુ છે, અને આપણે થોડી ઘણી મદદ કરાવશું ખૂટા ખોડવાની, કારણ કે આપણે નકરા વિડીયો ઉતારવા એવું ન હાલે, તો કામ કરવું પડે. અગર વાડીમાં રહેવું છે તો કામ કરવું પડે. તો ગાઈસ વિડીયો જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ગામડાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો ચેતનાને આજ આપણે આરામ આપ્યો છે એટલે ઝૂંપડી બેસી ગઈ છે, અને વિલોગ બનાવવાનું કામ આજે આપણે
આપણી પાસે. તો ગાઈસ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો. આપણે ટોપી વોપી કાઢવી પડે હમણાં ઘડીક થોડીક વાર માટે. કેમ છો? તડકો કેવો છે? બહુ તડકો છે. જો વાદળનું વાતાવરણ કેવું થઈ ગયું છે. જો એકદમ સરસ લોકેશન, સરસ વાદળા બાદળા થઈ ગયા છે અને વરસાદ પણ થઈ જાય છે. આ જો ઝૂંપડીમાં બેસી ગયા છે અને આપણે થોડું કામ કરીએ હવે. તો વિડીયો જોતા રહેજો. હાલ આપણે કામ કરીએ. હવે ચેતના પકડશે મોબાઈલ. હા, અને આજે આપણે બનાવીશું વિડીયો. વિડીયો કેવો લાગી ખાસ કરીને કોમેન્ટ કરતા રહેજો. અને પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી. તો જો અમે વાડી આવી ગયા તો 2 વાડીએ ભાગ રાખેલો છે. તો 1 વાડીએ આપણે ખૂતા નાખીને કમ્પ્લીટ કરી દીધું છે અને 1 વાડીએ નાખવાનું કામકાજ ચાલુ છે. તો વિનોદને આપણે ખૂતા નાખવા બેહાડી દીધા છે. આપણે આજ ખૂતા નથી નાખવાના. એક લાઈ હું નાખું ખૂતા અને તું ઊભી રહે એટલે હું જો ઊભી છું અને વિનોદ અહીંયા જો ખૂતા નાખે છે. કેવું લાગ્યું ખૂતા નાખવાનું કામકાજ? બહુ મજા આવે ગાઈસ, આવું કામ તો બહુ મજા આવે. હા, 10 વાગ્યા ને પણ 10 વાગ્યા જાગીને પછી એમ કે હાલ વાડીએ. તો એ 10 વાગ્યા જાગ્યા અને કે હવે કે વાડીએ જાવું છે. તો એ જો એક ખૂતો જ નાખ્યો, બીજો નહીં નાખે. જોજો અમે બ્લોગમાં બનાવી રહેજો. એક ઓલા પણ નાખ્યો ને આપણે, આ બીજો. અને જો આ ઠેઠ સુધી અમારા કાકાને એને ખૂતા નાખી દીધા છે. કેમ કે 1 વાડી આપણે ખૂતા બૂતા નાખી અને એને કમ્પ્લીટ કરી દીધી છે. કેવા તો જો ને જો આટલો કેટલો ખાડો કરવાનો છે? ખાડો કરવાનો છે. જેટલો ખાડો કર્યો જમીન છે પોચી હોય ને એટલા માટે થોડો ખાડો ઊંડો કરવો પડે. તે સાઈલ હોય ને તો સારું પડે ગાળ કાઢવાનું. કા ફિટ થાય થોડો ખૂતો. પરસ્યો વળ્યો કે જોવા જતો પરસ્યો ન વળ્યો. આપણે 10 વાગે જાગીને આવ્યો. વાદળા જો કેટલા મસ્ત થઈ જશે. હવે લાગે છે વરસાદનું વાતાવરણ કે વરસાદનું વાતાવરણ હવે ચાલુ થઈ જશે. કેમ કે મોસમ ભરાઈ ગઈ છે વરસાદની. તો જો અમે સાહ નથી પાડ્યા હજી, એમ નામ છે. કટરને મારીને કમ્પ્લીટ કરી દીધું છે. આપણે સાહ પાડવાના છે. જો આજે સાહ પડી જાય તો કાલ કપાછા સોંપશું અને કાલ સાહ પડશે તો પમદી સોંપવાના છે. જો વિનોદ ખૂતો ગુતે છે. બીજો નાખી દો. સારો ખૂતો લઈ લો. ગાઈસ પાકો ખૂતો આપણે નથી નાખવાનો, આપણે ખૂતો સીધો નાખવાનો. સીધું હોય ને એવું. આરવી બેન જો ઝૂંપડીમાં રમે છે. એના બાપા હે તને વાગ્યું ઓલા આખો ડડો તો આમ હાંડીને ડોગજો. આપણે સીધો રહી જઈએ. થઈ જાય ને? નીચું નહીં પડે ને? નીચું પડશે. આવડે જ છે. 3 જણ ઓલા નાખ્યા. 3 નાના નાના જ છે. આવડા જ છે. નાખજો ને. તો ખૂતો લઈ લીધો છે ને હવે ધરપ બી દેવો છે. પડે ને તી ચાલે ને બાપા. પાણકા લેતી આવું. પાણકા નહીં, ધૂળથી. તો ધૂળ તો તમારા પાસે છે તે ધૂળ લેવા ન જવાની હોય. હવે ઢેફા છે તો નાખી ને એટલે જો એને તો એક નાખી દીધો ને ધરબવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. નહીં મજા આવી જાય ને વાડીએ? બહુ મજા. પરસેવાનું બહુ મજા આવે ભાઈ. મજાના પંખા હેઠળ બેઠા બેઠા, ટેબલે ખુરશી બેઠા બેઠા નકરા કોમ્પ્યુટરમાં કામ કર્યા કરે. ક્યારેક આવું કામ કરે ને તો ખબર પડે કેટલી ગરમી થાય એમ. હા એસી વાત છે તારી. એટલે આજે આપણે આવી ગયા. હા, એટલે અમે આવી ગયા છીએ વાડીએ. થોડુંક વિનોદને ખબર પડે ને કે તડકો કેટલો લાગે એમ. તો ગાઈસ પરસેવાના ટીપા પડી ગયા. હવે અહીંયા જો બીજા ખૂતા ચાલુ થઈ ગયા છે નાખવાના. આ બાજુ જો અંદર નાખવાના છે. આપણે જે ઝૂંપડી છે આ સાઈડથી ઝૂંપડીને ઓલી સાઈડ અંદર નાખી દીધા ખૂટા. આ બાજુ છે ચાલુ કરવાનું છે. ખૂતા મારા કાકાએ મૂકી દીધા છે ને આપણે ચાલુ કરી દીધું ખૂતા નાખવાનું. જો નિશાન અહીંયા આપણે ખૂતા નાખતા જવાના છે. તો કામ અઘરું છે પણ આમ મજા આવે વાડીનું કામ. અને વાતાવરણ ખૂબ સરસ છે. જો એટલે ખૂબ જ મજા આવે. આજે પવન છે એટલે વાંધો ન આવે. બાકી તો તડકો હોય તો ભાઈ લીલો પગ્યું છે. પરસેવાનું રેપ જેપ થઈ જાય. પણ આજે પવન થોડો સારો છે એટલે મજા આવે છે.
ગાઈસ તો જો આપણે આ વાડીમાં ખૂતા નાખી દીધા છે વરના તો આ ખૂતા અમારા કાકા એને નહીં કહેતા ને આપણે નાખીએ છીએ પાછળ તો બધા બહુ લોકો એમ કહેતા કે ખેતીનું કામ કરો છો ખાલી વિડીયો ઉતારવા જાય તો આજે તો કામ પણ બહુ કર્યું છે અને જો આ ફરફોલા પડી જાય આપણને હાથમાં અને વાગી જાય 11 એટલે અમારે આરવીને જો અત્યારે તડકો થોડોક થાય એટલે ન રહે એટલે આપણે હાલતા થઈ ગયા ઘેરે અને ખૂબ વધારે આપણે ખૂટા નાખી દીધા છે આજે એવું કાંઈ નથી આજ તો કામ ફૂલ કર્યું છે અને હાથમાં ફરફોલા પણ એટલે જ પડી ગયા કારણ કે ખેતરનું કામ કરતા હોય ખૂટા ધરબવાનું ને એવું તો ફરફોલા હાથમાં પડી જાય ગાઈસ ખૂબ જ અઘરું છે ખેતીનું કામ અને આરવી જો અમારે અરે દીકરા જો એનું ટેટે ચાલુ થઈ ગયું છે કાણ કરવાનું ચાલુ થઈ ગયું એટલે પૂરું અને આપણી ગાડી તો ઓલા આપણે સામે પડ્યું છે એટલે આપણે લઈને હવે જઈશું સીધા ઘેરે જો આવી ઝૂંપડીની હાલત થઈ જાય અને નવી સસ્તી ઝૂંપડી પાછી બનાવવાની છે હા તો ખૂબ જ તડકો થઈ ગયો વાતાવરણ વરસાદનું છે અને 20-21 તારીખ ઓર વરસાદ થઈ જાય તે પહેલાં આપણે આની અંદર સાહ પાડી દેવાના છે સાહ પાડ્યા પછી આની અંદર કપાસિયા સોંપવાના છે ખાતર નાખવાનું છે પહેલાં ખાતર નાખીને પછી કપાસિયા સોંપવાના છે તો આ બધું કામ જ બાકી છે તો વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવો હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો જઈએ આપણે ઘેરે બાય બાય